અમદાવાદના નળ વિસ્તારમાં જેમાંથી આગ લાગવાની શંકાસ્પદ ઘટના બની છે. ઘરમાં ગેસનો બાટલો ફાટતા જઈ ગેસનો બ્લાસ્ટ થતા બનાવ બન્યો છે કે આ દુર્ઘટનામાં 4 લોકો દાઝી જવાનો પ્રાથમિક માહિતી મળે છે. જેમાંથી અચાનક ધડાકાફેરમાં અવાજમાં થતા વિસ્તારમાં અફરાતફરી મચીનો માહોલ સર્જાયો હતો. જ્યાં ઘટના અંગે લોકોને ફાયર બ્રિગેડને અમદાવાદમાં બ્રિગેડમાં જણાવતા કરતા ટીમને પહોંચી જઈ આગમાં કાબુ મેળવવા સહિતની કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગને 4 લોકોને રેસ્ક્યુ કરાવ્યું છે કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2 લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસની ટીમ મળતા બનાવ સ્થળે પહોંચી હતી. અમદાવાદના નળ વિસ્તારમાં આવેલી શાહવાડીમાં સત્યમનગર જેમાંથી આવ્યા ત્યાં અફરાતફરી માહોલ સર્જાયો ત્યારે અચાનક ધડાકો મારતા વિસ્ફોટ થતા જેમાંથી ગેસ ફાટતા જેમાંથી ભયંકર આગ લાગી હતી. જેમાંથી 4 લોકો દાઝી હોવાની સામે આવી છે. સ્થાનિક લોકોને ત્વરિત ફાયર બ્રિગેડ સ્થાનિક પહોંચી અંગે ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓમાં અને ત્યાં પહોંચી ગઈ હતી. જે પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે માહિતી અનુસાર ફાયર વિભાગ 4 લોકોનો રેસ્ક્યુ કરે છે. જે ઇજાગ્રસ્ત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 2 લોકોની સ્થિતિમાં ગંભીર હોવાનું હાલમાં જણાવતા મળે છે કે આગની ચપેટમાં આવતા ઘરમાં રાખેલા વ્યક્તિ બળીને ખાખ થઈ ગયું છે કે સદનસીબે અત્યાર સુધી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.